સ્ટાન્ડર્ડ 7 ચેપ્ટર નંબર 7 जो છે કન્ટિન્યુઅસ કરીશું। વિષુવવૃત્તીય વર્ષાવનો સુધી આપણે આવ્યા હતા। વિષુવવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે। ઠંડકના મહિનાઓમાં પણ તેનું સામાન્ય તાપમાન 15 °C કરતાં વધુ હોય છે। ગરમ ઉનાળામાં તેમનું તાપમાન 40 °C ને ઓળંગીને વધી શકે છે। સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે। આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે। વિષુવવૃત્તીય વર્ષાવનો એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે। આસામનો પશ્ચિમ ઘાટ, દક્ષિણ એશિયા અને મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાવનો મળી આવે છે। સતત હુંફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતના વૃક્ષો, છોડવાઓ તથા પ્રાણીઓના જીવનમાં મદદ મળે છે। વાનરો, બે પગે ચાલનારા વાનરો, ગોરીલાઓ, વાઘ, હાથી, દીપડા, ગરોળી તેમજ સાપ વગેરે પ્રાણીઓ મુખ્યત્વે વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહે છે। તો ચાલો આપણે ગરમ ભેજવાળી આબોહવામાં અનુકૂલન સાધતા આ પ્રાણીઓ વિશે વાંચીએ। ખૂબ જ મોટી સંખ્યાના અને વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેમને મદદરૂપ બને છે। તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રયસ્થાન માટે તીવ્ર હરીફાઈ ચાલે છે। ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જ જીવન ગાળે છે। રેડ આઈ ફ્રોગ છે, આંખો લાલ હોય, તેના પર ચોંટી જાય તેવું ગાદી ઉત્પન્ન કરે છે। તે રહેતા હોય તેવા વૃક્ષો પર ચડવામાં મદદ કરે છે। વૃક્ષો પર રહેલો વાનર અને લાંબી પૂંછડી હોય છે જે વૃક્ષોની ડાળીને પકડવામાં મદદરૂપ થાય છે। તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષોની ડાળીને સરળતાથી પકડીને રહી શકે। ખોરાક માટેની હરીફાઈને કારણે સરળતાથી પ્રાપ્ત ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓને અનુકૂલન કેળવ્યું હોય છે। ટોકાન પક્ષી લાંબી મોટી ચાંચ ધરાવે છે જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે કે જે ડાળી તેનું વજન સહન કરી શકતી ન હોય। ઘણા વિષુવવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ ધ્વનિ પર તીક્ષ્ણ નજર, જાડી ચામડી અને આસપાસ સાથે ભળી જાય તેવી ચામડીનો રંગ બદલવા માટે વ્યવસ્થા છદ્માવરણ ધરાવે છે જે તેમને તેમના શિકારીઓથી રક્ષણ પૂરું પાડે છે। ઉદાહરણ તરીકે મોટી બિલાડીઓ, સિંહ તેમજ વાઘ જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે। બરાબર, એટલે દૂરથી સાંભળી શકે કોઈ બી વસ્તુ કે કોણ આવી રહ્યું છે જેથી કરીને પોતાનું રક્ષણ કરી શકે। એના પછી અમુક પ્રાણીઓ એવા છે જે ઝાડ ઉપર બેસે ને તો લીલા કલરના ઝાડ ઉપર બેસે ને તો લીલા કલરનું થઈ જાય ક્લિયર। એના પછી પીળા પત્તા ઉપર બેસે તો પીળા કલરનું થઈ જાય। એવી રીતે રંગ બદલવાનું ધરાવે છે। સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે જે તેના માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી સફેદ કેસવાળી ધરાવે છે જે ઝડપથી ઊંચે ચડી શકે છે અને પોતાના જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષ પર જ વિતાવે છે। તે મોટે ભાગે ફળો, બીજ, કૂણા, પાંદડા, ડાળીઓ, ફૂલ તથા ફૂલની કળીનો ખોરાક ખાય છે। આ બિયડેપ ઝાડની છાલની નીચે રહેલા જીવડાને પણ શોધીને ખાય છે। તેને વૃક્ષ પર જ પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે ભાગ્યે જમીન પર આવે છે। ભારતના વિષુવવૃત્તીય વર્ષાવનનું બીજું જાણીતું પ્રાણી હાથી છે। હાથીએ ઘણી જ નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન મેળવેલું છે। તેની સૂંઢને જુઓ જે તેના નાક તરીકે ઉપયોગ કરે છે જે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે। ખોરાકને પકડવા માટે પણ સૂંઢનો ઉપયોગ થાય છે। વળી હાથીના રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ જે તેનો પ્રિય ખોરાક છે તેને ઉખેડવામાં સહભાગી છે। આમ હાથી ખોરાક માટેની હરીફાઈને સહેલાઈથી સંભાળી શકે છે। હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ સાંભળવા માટે મદદરૂપ છે। વળી તે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ કરે છે। ક્લિયર। સ્વાધ્યાય જે છે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું। કોઈ બી ક્વેરી પ્લીઝ કમેન્ટમાં જણાવો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। થેન્ક યુ।